હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક નવો લેક્ચર લઈને આવી ગયા છે કે ભાઈ ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર જે છે, તો ગતિમાન વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, નોર્મલી આપણે પહેલા ચેપ્ટરની અંદર એવું ભણ્યા છીએ કે કોઈ એક જગ્યાએ વિદ્યુતભાર મૂકેલો છે. અહીંયા ધારો કે વિદ્યુતભાર છે Q અને સ્થિર છે, હે ને? વિદ્યુતભાર કેવો છે? સ્થિર છે. અને જો આ વિદ્યુતભાર છે એની ઉપર કોઈક રીતે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે. આ શું છે? વિદ્યુત ક્ષેત્ર. અથવા તો વિદ્યુત ક્ષેત્રની અંદરના ભાગમાં તમે વિદ્યુતભારને સ્થિર મૂકી દીધો છે. ઓકે, તો આ કન્ડિશનની અંદર આ વિદ્યુતભારની ઉપર માની લો આ ધન વિદ્યુતભાર છે, તો ધન વિદ્યુતભારની ઉપર QE જેટલું વિદ્યુતીય બળ લાગશે અને આ બળના કારણે શું કરશે? વિદ્યુતભાર ગતિમાં આવશે. ઓકે, એટલે વિદ્યુતભાર સ્થિર હતો તો પણ વિદ્યુતીય બળ લાગતું હતું. ઓલરેડી ગતિમાં હશે તો પણ વિદ્યુતીય બળ લાગશે. હે, વિદ્યુતભાર કેવો હશે? ગતિમાં હોય કે સ્થિર હોય, કોઈ પણ કન્ડિશનમાં હોય, જ્યારે એને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગે છે, વિદ્યુતીય બળ લાગે છે. બરાબર. પણ જ્યારે આ જ વિદ્યુતભારને મોસ્ટલી આપણે અહીંયા ધ્યાન રાખજો, જે પણ કાંઈ ચર્ચા કરીએ છીએ એ ધન વિદ્યુતભારને આધારે કરીએ છીએ. ઓકે, જે પણ ચર્ચા કરીએ છીએ કોના આધારે કરીએ છીએ? ધન વિદ્યુતભારને આધારે કરીએ છીએ. તો જ્યારે કોઈ વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ. ઓકે, ચુંબકીય બળ. તો આ ચુંબકીય બળ કેટલું લાગશે? તો Fm ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B. આના જેટલું લાગશે. હે ને? Q ઇઝ ઓલવેઝ પોઝિટિવ ચાર્જ. હે ને? Q હંમેશા ધન વિદ્યુત ભાર જ હશે, પોઝિટિવ ચાર્જ હશે. હે ને? તો અહીંયા આ રીતની કન્ડિશન હશે. હે ને? આ જે બળ લાગશે એ ધન વિદ્યુત ભારને અનુલક્ષીને લાગશે. ઓકે, આ શું છે? વિદ્યુત ભારનો વેગ. ઓકે, શું છે? ચુંબકીય ક્ષેત્ર. અને આ શું છે? ચુંબકીય બળ. ઓકે, તો આના ઉપરથી એક વસ્તુ ડેફિનેટલી તમને ખબર પડતી હશે કે જો કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર અથવા તો કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર સદિશ B પ્રવર્તમાન હોય ત્યાં હું વિદ્યુત ભારને મૂકી દઉં છું. માની લો આ ધન વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભારને હું સ્થિર અવસ્થામાં મૂકું છું. કેવું છે? સ્થિર અવસ્થામાં. તો આના ઉપર લાગતું વિદ્યુતીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ 0. મેગ્નેટિક ફોર્સ કેવું થઈ જશે? 0 થશે. વેગ 0. વેગ 0 તો ચુંબકીય બળ પણ કેવું થઈ જશે? 0. ઓકે, એનો મતલબ શું થશે કે જ્યારે વિદ્યુતભાર કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર v જેટલા વેગથી ગતિ કરતો હોય તો જ એના ઉપર ચુંબકીય બળ લાગશે. હવે એમાં પણ એક ટર્મ્સ છે, એમાં પણ એક કન્ડિશન છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય થાય છે. બરાબર. આની વેલ્યુ લ્યો તો Fm ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? QVB sin થીટા. શું થઈ જશે? QVB sin થીટા. અને આ FM છે ને, FM
ઈ વી અને બી બંનેને લંબ હોય, યાદ રાખજો, આ બહુ મસ્ત છે, આ વસ્તુ યાદ રાખજો. આનો આપણે બહુ મસ્ત યુઝ કરવાનો છે હમણાં થોડીક વાર પછી. વી અને બી બંનેને કેવું હોય? લંબ હોય. અને વી જેટલા વેગથી ગતિ કરતો હોય તો અહીંયા Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીબી સાઇન થીટા જેટલું મૂલ્યનું એના ઉપર ચુંબકીય બળ લાગશે. તો બળ ક્યારે ક્યારે નહીં લાગે? બળ ક્યારે ક્યારે નહીં લાગે? હે ને? તો ક્યુ ઇઝ ન્યુટ્રલ એટલે કે તટસ્થ હોય તો, ઓર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો. હે કોઈ કણ તો મૂકી દીધો છે પણ એના ઉપર વિદ્યુત ભાર જ નથી, અથવા તો કણ છે પણ એ કેવો છે? ન્યુટ્રલ છે. હે ને? બેમાંથી એક વસ્તુ આપણે કહી શકીએ. ધારો કે ન્યુટ્રોન તમે ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી દાખલ કર્યો તો ન્યુટ્રોનને પોતાનું વિદ્યુત ભાર જ નથી, તટસ્થ છે. હે ને? તો ત્યારે પણ બળ કેવો હશે? F ઇઝ ઇક્વલ ટુ 0, Fm ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. બીજી એક વસ્તુ સ્થિર અવસ્થામાં હશે, V ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે પણ Fm ઇઝ ઇક્વલ ટુ 0. ચુંબકીય બળ નહીં હોય તો અમથાય પણ બળ નહીં લાગતું હોય, હે ને? એટલે કે B ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે પણ ચુંબકીય બળ છે એ કેવું થઈ જશે? 0. હજી એક વસ્તુ આવશે, અને આ સમીકરણ પરથી અને આ સમીકરણ પરથી આ ત્રણ વસ્તુ જોઈને આ 1 2 3, હજી શું આવશે? 4. ખૂણો થીટાને થીટા ઉપર પણ આધારિત છે. જો તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ઓર થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હશે ત્યારે Fm ઇઝ ઇક્વલ ટુ 0. બધું જ છે, વિદ્યુત ભાર છે, ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત ભારને વેગ પણ છે. પણ આ વિદ્યુત ભાર કાં તો આ ડાયરેક્શનમાં જતો હશે કાં તો આ ડાયરેક્શનમાં જતો હોય, સીધો અથવા તો પાછળ, કોઈ પણ એક દિશામાં જતો હશે. હે ને? આ ધન વિદ્યુત ભારનો વેગ આમ હોય, વેગ આમ. તો આ બાજુની દિશામાં વેગ હોય તો આ કન્ડિશનમાં ચુંબકીય ક્ષેત્ર અને વેગ બંને એક દિશામાં થઈ ગયા તો બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ જશે? 0. તો sin 0 ઇઝ ઇક્વલ ટુ 0, તો બળ નહીં લાગે. ઓકે. વિદ્યુત ભાર વિરુદ્ધ દિશામાં જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર અને વેગ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો આ કન્ડિશનમાં પણ શું થઈ જશે? બળ નહીં લાગે, કારણ કે sin 180 sin 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0, sin પાઈ 0, તો પણ બળ નહીં લાગે. હે ને? તો આ 4 સિચ્યુએશન એવી છે કે જ્યારે વિદ્યુત ભાર અથવા તો કણ ઉપર બળ લાગશે નહીં, જ્યારે એને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો. ઓબ્વિયસ છે કે ચુંબકીય ક્ષેત્ર જ અવેલેબલ ન હોય તો ચુંબકીય બળ નહીં લાગે. બરાબર. બીજું, વિદ્યુત ભાર છે એ તટસ્થ, કણ નાખી દીધો તમે, વી વેગથી ન્યુટ્રોન નાખી દીધો. હે ને? ઘણી વખત ક્વેશ્ચન તમને પૂછે ન્યુટ્રોનને વી વેગથી દાખલ કરો અને તમે કેલ્ક્યુલેશન કરી નાખો. બરાબર. તો કન્ડિશન એ છે કે ન્યુટ્રોનને પોતાનો વિદ્યુત ભાર તો હોવો જોઈએ ને, Q ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે ને. અને ન્યુટ્રોન કેવો છે? તટસ્થ વિદ્યુત ભાર છે. ઓકે. તો ન્યુટ્રોન તટસ્થ વિદ્યુત ભાર છે એટલા માટે એવું કહી શકાય કે Q ઇન્ટુ QVB sin થીટા મુજબ Q ઇઝ ઇક્વલ ટુ 0, તો બળ લાગશે જ નહીં. તો ન્યુટ્રોન ઉપર ચુંબકીય ક્ષેત્રનો કોઈ અસર થશે નહીં. હે ને? બીજું, સ્થિર હોય, વિદ્યુત ભાર છે, ચુંબકીય ક્ષેત્ર છે, બધું જ છે, પણ વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હશે ત્યારે પણ બળ નહીં લાગે. ઓકે, ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો. વેગ 0 હોય ત્યારે મતલબમાં સ્થિર અવસ્થામાં છે ત્યારે પણ બળ નહીં લાગે. ચુંબકીય ક્ષેત્ર 0 છે ત્યારે પણ બળ નહીં લાગે. બીજું શું? થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક દિશામાં, ત્યારે પણ ચુંબકીય બળ 0 થઈ જશે, કારણ કે થીટા 0 sin 0 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. ખૂણો છે 180 ડિગ્રી બનશે, વિરુદ્ધ દિશામાં ગતિ કરશે ત્યારે પણ ચુંબકીય બળ લાગશે નહીં. તો આ સિચ્યુએશન છે કંઈક. બરાબર, કે ભાઈ વિદ્યુત ભાર ઉપર બળ ક્યારે લાગે,
અને વિદ્યુત ભાર ગતિ જ કરતો હોવો જોઈએ, વી જેટલા વેગથી ગતિ કરતો હોવો જોઈએ. બીજી વસ્તુ, વી જેટલા વેગથી ગતિ કરે છે, ઓકે, પણ સાથે સાથે વી છે એ બી સાથે કંઈક ખૂણે ગતિ કરતો હોવો જોઈએ, બરાબર. 0 અને 180 સિવાયના ખૂણે ગતિ કરતો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? અને ચાર્જ હોવો જોઈએ, હે, ન્યુટ્રોન હશે તો ચાલશે નહીં. ક્લિયર? તો આઈ થિંક તમને આ સૂત્ર હવે ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગે છે. અને આ એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એફએમ ચુંબકીય બળ છે એ હંમેશા વી અને બી બંનેથી બનતું સમતલ છે અને લંબ હોય. અને કઈ રીતે સમજો? માની લો ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે છે, અંદર તરફની દિશામાં. આનો મતલબ એવો છે. ચોકડીનો મતલબ શું થઈ જશે? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે. હવે ધારો કે પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર તમે અહીંયાથી વી જેટલા વેગથી દાખલ કર્યો છે, અને વી જેટલા વેગથી, તો આના કારણે જે બળ લાગશે એ બળ કેવો હશે? તો પહેલો સદિશ છે વી, એની ડાયરેક્શનમાં આંગળી રાખવાની. બીજો સદિશ છે ક્યુ, સોરી બી, વી ક્રોસ બી, વી ક્રોસ બી, વી ક્રોસ બી. તો જેવો દાખલ થશે તો એના ઉપર બળ કેવું લાગશે? આ ડાયરેક્શનમાં. જો વી ક્રોસ બી ઉપર. હવે આના કારણે શું થયું કે આ વિદ્યુત ભાર એના સ્થાનથી વિચલિત થઈને અહીંયા આવી ગયો. ઓકે, હવે વિચલિત થઈને અહીંયા આવી ગયો. હવે આ સિચ્યુએશનમાં શું થશે? એનો વેગ સ્પર્શકની દિશામાં, એટલે વી આ થઈ ગયો, તો વી આમ થયો ને બી અંદર. તો જો હવે બળ છે એની દિશા બદલાણી. જો બળ છે એ આમ લઈ ગયું, તો કન્ટિન્યુઅસલી બળ બદલાશે. અહીંયા 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 યાદ રાખજો. બરાબર છે? એટલે જો આ ઉપર છે તો ચુંબકીય ક્ષેત્રની દિશાને તો લંબ થઈ જ ગયું. વેગ છે એની દિશાને પણ લંબ થઈ ગયું. જો વી ક્રોસ બી ઉપર, વી ક્રોસ બી આમ ત્રાસુ, વી ક્રોસ બી આ બાજુ આમ. તો જો કન્ટિન્યુઅસલી બળ છે એ આ વેગને લંબ હોય. અને વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને બળ છે એ કેવું હશે? લંબ હશે. તો આનાથી શું થશે? ચાલો, આનાથી શું થશે? તો હવે આપણે ચર્ચા શું કરવાની છે? ગતિમાન વિદ્યુત ભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ અને તેનો ગતિપથ. હે, ગતિમાન વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ અને ગતિપથ જો બે રીતે હશે. હવે બે રીતે શું કે ભાઈ સ્વાભાવિક જ છે, વી છે વી, હે ને, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, વી આમ છે, તો એક્ઝેક્ટ લંબ હશે એવું તો જરૂર નથી, થોડોક ત્રાસો પણ જઈ શકે છે. તો આપણે બે સિચ્યુએશન લેવાની છે કે ભાઈ એક્ઝેક્ટ લંબ, હે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, વેગ આ બાજુ છે, તો એક્ઝેક્ટ લંબ હોય તો ત્યારે શું, અને થીટા ખૂણે દાખલ થાય ત્યારે શું. બરાબર, બે સિચ્યુએશન આવશે ને. એમાં આપણે પહેલો કેસ છે એની ચર્ચા કરીએ. બરાબર, પહેલા કેસની વાત કરીએ. કેસ 1, જો વિદ્યુત ભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય તો, પરસ્પર લંબ હોય તો
એનો મતલબ શું થઈ ગયો? V અને B વચ્ચેનો ખૂણો કેવો હોય? 90 ડિગ્રી હોય. V અને B વચ્ચેનો ખૂણો એક્ઝેક્ટ 90 ડિગ્રી. ઓકે, ખ્યાલ આવે છે ને? આનો અર્થ શું થશે? V અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. તો વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે કેટલું થઈ જશે? ચુંબકીય બળ. વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ QVB sin થીટા હોય ને, તો થીટા તો 90 ડિગ્રી છે, તો શું થઈ જશે? QVB. ઓકે, હવે શું થશે? સિચ્યુએશન શું હશે? માની લો અહીંયા આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે એને ધારી લઈએ છીએ. સમજો એક્ઝેક્ટલી શું કે થાય છે આખી પરિસ્થિતિ. ઓકે, તો આની અંદર શું થશે? માની લો અહીંયા કોઈ Q વિદ્યુત ભાર છે અને અહીંયા આપણે ઇઝ ઓલવેઝ કોની ચર્ચા કરશું? ધન વિદ્યુત ભારની ચર્ચા કરશું. યાદ રાખજો, યાદ રાખજો, અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કોની કરીએ છીએ? ધન વિદ્યુત ભારની કરીએ છીએ. તો હવે આનો વેગ હે કઈ ડાયરેક્શનમાં છે? એક્ઝેક્ટલી સદિશ V છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. હે અહીંયા આ સદિશ B છે એ કેવો છે? આ સદિશ B થઈ જશે ને. તો સદિશ B અંદર, સદિશ V આમ. તો ચુંબકીય બળ કઈ ડાયરેક્શનમાં લાગશે? ચુંબકીય બળ એક્ઝેક્ટલી આને લંબ લાગશે, આ બાજુ Fm. ખ્યાલ આવે છે? એક્ઝેક્ટલી લંબ લાગશે. હે? શું કામ એક્ઝેક્ટ લંબ લાગશે? જો ચુંબકીય વિદ્યુત ભારનો વેગ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી વાળવાની. વેગની દિશામાં હે ને આપણું સૂત્ર શું છે? QVB હે ને, Q ઇન્ટુ V ક્રોસ B. આનો તો અર્થ જ એવો થાય છે ને, V ક્રોસ B. તો આનો જે જવાબ મળશે Fm એ કેવો છે? આ બંનેથી બનતા સમતલને લંબ હશે. આ બંનેથી બનતા સમતલને લંબ હોય તો આ સમતલ કયું બન્યું? V આ છે, ક્ષેત્ર આ બાજુ છે, સમતલ આડું બની ગયું, તો એને લંબ ઉપર. અથવા તો પહેલો સદિશ જે છે એ દિશામાં આંગળી રાખો, બીજો સદિશ છે એની દિશામાં આંગળી વાળો, તો અંગૂઠો છે એ કઈ ડાયરેક્શન દર્શાવશે? ઉપર. V ચુંબકીય ક્ષેત્ર ઉપર. હવે આ બળ લાગ્યું તો શું થશે? વેગની ડાયરેક્શન ચેન્જ થશે. ડાયરેક્શન બદલાશે. ઓકે, ખ્યાલ આવે છે? આ બળથી શું થઈ જશે? વેગની દિશા બદલાશે. તો વેગની દિશા બદલાણી તો હવે આ વેગ આ પદાર્થ કણ છે એ આ રીતના ગતિ કરીને અહીંયા પહોંચશે. તો અહીંયા પણ શું થઈ જશે? વેગ કઈ ડાયરેક્શનમાં? સ્પર્શકની દિશામાં, આમ. તો વેગ ચુંબકીય ક્ષેત્ર ત્રાસુ આમ લાગશે. બંનેથી સમતલ છે, બને છે એને લંબ. ચુંબકીય વેગ આ છે ને, ચુંબકીય ક્ષેત્ર આ છે, વેગ ચુંબક ક્ષેત્ર ત્રાસુ સમતલ બન્યું. જો ત્રાસુ, તો એને લંબ લાગ્યું. આમ ત્રાસુ સમતલ બને. વેગ ચુંબકીય ક્ષેત્ર ત્રાસુ સમતલ બન્યું ને, તો એના સમતલને લંબ. જો તો આવા બધા જ પથ ઉપર આવી રીતના થશે, બધા જ બિંદુએ આ રીતે થશે. એટલે આનો પથ કેવો હશે? જુઓ તો આનો પથ કેવો હશે? એક્ઝેક્ટલી આનો પથ કેવો હશે? તો આનો પથ છે ને કંઈક આ રીતનો હશે.
અરે યાર ગોળ નથી બનતું. એક્ઝેક્ટ વર્તુળાકાર હશે ને. હા ચાલો સમજી લો તમે, હે ને? આ એનું કેન્દ્ર હશે. તો બળ છે એ જો થઈ ગયું કયું છે? કેન્દ્રગામી બળ થઈ ગયું. આ બળ કયું થઈ જશે? કેન્દ્રગામી બળ. કારણ કે વેગ અહીંયા ઇલેક્ટ્રોન પોકશે, આ ગતિ કરીને અહીંયા ગતિ કરીને અહીંયા ઇલેક્ટ્રોન પોગ્યો. તો આ ઇલેક્ટ્રોનનો વેગ આ બાજુ સ્પર્શકની દિશામાં. તો જો ચુંબકીય બળ છે કઈ ડાયરેક્શનમાં થઈ ગયું? એને FM. હવે ગતિ કરીને પાછો ઇલેક્ટ્રોન માની લ્યો અહીંયા ક્યાંક પોગ્યો. અહીંયા કયો સ્પર્શકની દિશામાં વેગ? V. અને આ સદિશ V. તો હવે વેગ ચુંબકીય ક્ષેત્ર, જો વેગ ચુંબકીય ક્ષેત્ર, વેગ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર તરફ જ લાગશે. હંમેશા આ બળ કઈ ડાયરેક્શનમાં લાગશે? કેન્દ્ર તરફ FM. હે ને? પાછો ગતિ કરીને ક્યાંક અહીંયા પોગે છે. વેગ અહીંયા ગતિ કરીને પોગે છે તો વેગ. તો આ બધી જગ્યાએ વેગ માટેની ચર્ચા કરીએ તો જો તો બળ છે એ ઓલવેઝ ક્યાં લાગતો હશે? કેન્દ્ર તરફ લાગશે. FM. FM. તો આ જે ચુંબકીય બળ લાગે છે આ ક્યારે પોસિબિલિટીઝ લીધી એ? 90 ડિગ્રીના ખૂણે લીધું ત્યારે, હે ને? સાઇન થીટા છે, થીટા કેટલો લઈ લીધો આપણે? એક્ઝેક્ટ 90 ડિગ્રીના ખૂણે હોય ત્યારે આ સિચ્યુએશન છે, હે ને? ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ 90 ડિગ્રીના ખૂણે નાખો છો, ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ 90, તો આમ ફરી પાછું અહીંયા આવશે, હે ને? એટલે એક જ પથ ઉપર રાઉન્ડ ફેર્યા કરશે, અને એક જ પથ ઉપર આખો વર્તુળમય ગતિ કરશે. ખ્યાલ આવે છે કે નો પડી ખબર? ઓકે. આખો પથ છે આવી રીતે ગોળાકાર થયો, એની પાછળનું રીઝન શું છે કે આ ચુંબકીય બળ છે એ હંમેશા કેન્દ્રગામી બળ તરીકે વર્તશે. આ ચુંબકીય બળ કેવા બળ તરીકે વર્તશે? કેન્દ્રગામી બળ તરીકે વર્તશે. ઓકે, ખ્યાલ આવે છે? તો આ ગતિપથ હવે કઈ રીતે વર્તુળાકાર મળ્યો એ ખબર પડી ગઈ, અને ગતિપથ વર્તુળાકાર કઈ રીતે મળ્યો ખ્યાલ આવી ગયો ને? તો પાછો અહીંયા આવી જશે, પાછી ગતિ ચાલુ થશે. આ કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરશે, ને? ખ્યાલ આવે છે? ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો. તો એનો અર્થ શું થઈ જશે કે અહીંયા આ સિચ્યુએશન છે એમાં ગતિપથ વર્તુળમય શું કામ બની ગયો? ખબર પડી? અને ગતિપથ વર્તુળાકાર શું કામ બને છે? ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો આ રીતે વર્તુળાકાર બને છે. તો હવે આપણે આ ગતિપથ છે એની ત્રિજ્યાની ચર્ચા કરીએ, એક રાઉન્ડ પૂરો કરવા માટે લાગતો સમય, એટલે એના આવર્તકાળની ચર્ચા કરીએ, બરાબર? આ બધી ચર્ચાઓ કરીએ, એની આવૃત્તિની ચર્ચાઓ કરીએ, બરાબર? જોઈ લો. તો અહીં આ રીતે વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે, હે ને? એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ છે વેગમાં કોઈ ફેરફાર નથી થવાનો, હે ને? તો કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે તો વેગ છે સ્વાભાવિક જ છે આ FM કેન્દ્ર તરફ લાગે છે તો વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં, હે ને? આખા ગતિપથ ઉપર એની ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. વેગ અચળ છે, ગતિ ઉર્જા અચળ રહેશે. એટલે આ ચુંબકીય બળ વડે થયેલું કાર્ય પણ કેવું હશે? 0 હશે. ઓકે, આ વર્તુળમય ગતિ થાય છે ને, તો વેગમાં થતો ફેરફાર કેવો થઈ ગયો? 0. તો W = ડેલ્ટા કે
આ સૂત્ર ભણ્યા છીએ આપણે કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું થયા છે? W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો? 0. અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર 0 એટલે કાર્ય 0. એટલે ચુંબકીય બળ વડે થયેલું કાર્ય છે કેવું થશે? 0 થશે. ક્લિયર? હે? તો ચુંબકીય બળ વડે થયેલું કાર્ય કેવું થશે? 0. પણ આ બધી સિચ્યુએશન ક્યાં આપણે લઈએ છીએ? જ્યારે થીટા 90 ડિગ્રી હોય ત્યારે, ને QVB sin થીટા 90 હોય તો જ આ પોસિબલ છે. યાદ રાખજો આ વસ્તુ. હે? કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. હવે કેન્દ્રગામી બળ તરીકે તો વર્તે છે, પણ આ બળ છે તો આ ચુંબકીય બળ વડે વિદ્યુત ભારના વેગમાં કોઈ ફેરફાર, વેગના મૂલ્યમાં, કોઈ ફેરફાર થતો નથી. માત્ર વેગની દિશામાં ફેરફાર થાય છે. માટે આ વિદ્યુત ભારિત અથવા તો આ વિદ્યુત ભાર નો ગતિપથ કેવો બને છે? વર્તુળાકાર બને છે. સંપૂર્ણ ગતિ દરમિયાન વેગનું મૂલ્ય અચળ રહે ને, માટે તેની ગતિ ઉર્જા પણ કેવી રહેશે? અચળ રહે છે. માટે શું ગતિ ઉર્જા અચળ રહે છે? માટે ચુંબકીય બળ વડે વિદ્યુત ભાર પર થયેલું કાર્ય શૂન્ય હોય. ખ્યાલ આવે છે ને? કાર્ય કેવું હશે? શૂન્ય હશે. તો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, K ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે વર્તુળાકાર ગતિપથ છે એની ત્રિજ્યા લઈ લઈએ. હે ને? શું કરીએ? વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા માટે માની લ્યો આ વર્તુળાકાર ગતિપથ છે એની ત્રિજ્યા r છે. હે ને? અહીંયા શું બને છે? માની લઈએ આ ત્રિજ્યા કેટલી મળે છે? આ ત્રિજ્યા r લઈ લઈએ છે. તો r ત્રિજ્યા છે આપણે શોધવી છે. તો કઈ રીતે શોધી શકાય? તો આપણને બધાને ખબર છે કે કેન્દ્રગામી બળ એ કોના દ્વારા પૂરું પડશે? ચુંબકીય બળ દ્વારા પૂરું પડશે. તો mv² upon r is equal to qvb. આ થશે ને? તો એક વખત v કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો ત્રિજ્યા જોઈએ છે તો ત્રિજ્યા r is equal to શું થઈ જશે? r ને કરતા બનાવો તો r is equal to શું થઈ જશે? mv upon qb. ઓકે, r is equal to mv upon qb. આ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા થઈ જશે. ઓકે, આપણને બધાને જ ખબર છે કે અહીં આવર્તકાળ જોઈએ છે ને, તો આવર્તકાળ જોતો હોય તો આવર્તકાળ બરાબર શું થઈ જશે? તો આપણને બધાને જ ખબર છે કે v વેગ વર્તુળમય ગતિ થાય છે ને, તો કોણીય વેગ હશે. ઓકે, તો r is equal to m into omega r અથવા તો r omega જે લખો એ upon qb. તો r તો કેન્સલ આઉટ થઈ જશે હે ને? તો 1 upon omega is equal to m upon qb. અથવા તો તમે આને આમ પણ લખી શકો છો, omega is equal to qb upon m. હે ને? એટલે આ કોણીય વેગનું સૂત્ર થઈ જશે. કોણીય વેગ
અને વિદ્યુત ભાર છે એના કોણીય વેગનું સૂત્ર શું થશે? QB upon m. m શું છે? વિદ્યુત ભારનું દળ. ઓકે, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન કેપિટલ ટી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન કેપિટલ ટી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું છે? હમણાં જ ભણ્યા, QB upon m. QB upon m. તો QB upon m ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન કેપિટલ ટી. તો કેપિટલ ટી ને કરતા બનાવો તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 2 પાઈ m અપોન QB. આ આવર્તકાળ થઈ જશે ને, વર્તુળાકાર ગતિપથનો આવર્તકાળ. આવર્તકાળ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ m અપોન QB. આવૃત્તિ તો f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 અપોન કેપિટલ ટી. તો f ઇઝ ઇક્વલ ટુ QB અપોન 2 પાઈ ઇન્ટુ m. ઓકે, ખ્યાલ આવે છે ને? ઓકે, તો આ જે ચર્ચા કરી એ ચર્ચા કોની હતી? તો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ લંબ રૂપે દાખલ થાય, અને ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે હશે, વેગ છે એ કંઈક આ રીતે હશે, તો બંને જ્યારે એક્ઝેક્ટ લંબ રૂપે દાખલ થાય તો ત્યારે વિદ્યુત ભાર છે આવી રીતના ગતિ કરશે, અથવા તો નીચે તરફ ગતિ કરશે. એ તો ડાયરેક્શન ઉપર આધારિત છે ને. ઓકે, v વેગથી ગતિ કરતો હોય, ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ લંબ રૂપે દાખલ થતું હોય તો સિચ્યુએશન આ પ્રમાણેની. આ બધી જ ખ્યાલ આવે છે? આવૃત્તિ એટલી થઈ જશે QB upon 2 પાઈ m. આવર્તકાળ એટલો થઈ જશે T is equal to 2 પાઈ m upon QB. ઓકે, એક બીજી વસ્તુ માર્ક કરો કે આવર્તકાળ વિદ્યુત ભારના વેગ પર આધારિત નથી. મતલબ વિદ્યુત ભાર છે કોઈ પણ વેગથી દાખલ થાય ને, મતલબ ગમે એટલા વેગથી થાય, આવર્તકાળ તો એનો અચળ જ રહેશે. એની કોના ઉપર આધાર રાખશે? તો ચુંબકીય ક્ષેત્ર ઉપર, વિદ્યુત ભાર ઉપર અને વિદ્યુત ભારના દળ ઉપર. ઓકે, કોના ઉપર આધાર રાખશે? વિદ્યુત ભારના દળ, વિદ્યુત ભારનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્ર. આ ત્રણ ઉપર આધાર રાખશે આવર્તકાળ. અને આવર્તકાળ વેગ ઉપર આધાર નહીં રાખે. એનું એ ચુંબકીય ક્ષેત્ર છે, એનો વિદ્યુત ભાર છે, સેમ દળ ધરાવતો વિદ્યુત ભાર છે, ત્રણ વસ્તુ સેમ છે. વેગ વધારી દેશો તો આનાથી આવર્તકાળમાં કોઈ ફરક પડશે નહીં, હે ને? પણ અહીંયા જો ત્રિજ્યા, વેગ વધારતા વિદ્યુત ભારની ત્રિજ્યા વધે છે, હે ને? વધારે સ્પીડથી દાખલ થશે તો મોટું સર્કલ લેશે, ધીમેથી દાખલ કરશે તો નાનું સર્કલ લેશે. તો વેગ જેટલો હશે, વેગ જેટલો વધારે નાનકડું સર્કલ હશે, મતલબ વેગ ઓછો હશે તો નાનું સર્કલ, મોટો વેગ હશે તો મોટું સર્કલ. પણ આવર્તકાળ બંનેમાં હરખો, હે ને? સેમ વિદ્યુત ભાર છે, સેમ દળ છે, સેમ ચુંબકીય ક્ષેત્ર છે, તો બંને માટે આવર્તકાળ કેવો હશે? અલગ અલગ વેગ માટે આવર્તકાળ હરખો હશે, પણ શું અલગ હશે? એની ત્રિજ્યા અલગ હશે. એકમાં નાનકડો એવો પથ લેશે, એકમાં મોટો પથ લેશે, ત્રિજ્યા વધી જશે જો. પણ આવર્તકાળ બંનેમાં હરખો જ હોય. જેટલા સમયમાં અહીંયાથી અહીંયા પહોંચશે એટલા જ સમયમાં આવતો અહીંયા પહોંચશે. આવર્તકાળ બધા માટે સરખો, હે ને? વિદ્યુત ભાર સરખો હશે, એનું દળ સરખું હશે, ચુંબકીય ક્ષેત્ર સરખું હશે, તો આ વસ્તુ પોસિબલ થશે. તો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા એ છે કે વિદ્યુત ભાર સદિશ બી સાથે થીટા ખૂણે વી વેગથી દાખલ થાય ત્યારે, તો આ વખતે
વિદ્યુત ભારનો ગતિપથ કેવો હશે, હે ને? તો અહીંયા આપણે ચર્ચા એ કરશું કે માની લઈએ કોઈ એક ચુંબકીય ક્ષેત્ર છે એ એક્સ ડાયરેક્શનમાં, આપણે છે ને થોડીક એવી યામ પદ્ધતિ ત્રાસી લઈએ જેથી કરીને આપણને એક્ઝેક્ટલી સમજમાં આવી જાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. ઓકે, ચાલો. તો ઓકે, આ એક્સ અક્ષ ધારી લઈએ અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ એક્સ અક્ષની દિશામાં છે એવું માની લો. ઓકે, ચુંબકીય ક્ષેત્ર પણ કઈ ડાયરેક્શનમાં છે? સદિશ બી એક્સ અક્ષની દિશામાં છે, આવું માની લઈએ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર આખા વિસ્તારમાં સમાન રીતે પ્રવર્તમાન છે, સરખી રીતે ઉદ્ભવે છે. ઓકે, તો માની લઈએ કે આ જે વેગ છે, માની લો કે વિદ્યુત ભાર છે એ આ પોઈન્ટ ઉપર, વિદ્યુત ભાર આ પોઈન્ટ ઉપર ક્ષેત્ર સાથે, ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે દાખલ થાય છે. માની લો આ વી જેટલા વેગથી દાખલ થાય છે. આ ખૂણો છે એ કેટલો છે? થીટા. હે ને? આ ઝેડ અક્ષની દિશામાં, ઋણ ઝેડ અક્ષની દિશામાં પણ ગણી શકો છો. આ જે દાખલ થાય છે કેવો છે? ઋણ ઝેડ અક્ષની દિશામાં. ઓકે, તો અહીંયા ઋણ ઝેડ અક્ષની દિશામાં આમ કે આમ અંદર દાખલ થાય છે, પણ કેવો થોડુંક ત્રાસું થાય છે, ત્રાસું. અને ઝેડ અક્ષ છે એ ઋણ ઝેડ અક્ષ અંદર તરફની ડાયરેક્શનમાં હશે. તો માની લો જે અક્ષ છે એ આવી રીતે છે, ઝેડ એક્સ અક્ષ આ છે, ઝેડ અક્ષ અંદર તરફ છે. તો ખૂણો છે, મતલબ આ વિદ્યુત ભાર છે એ જે વી વેગથી દાખલ થાય છે, એ આ વી વેગથી દાખલ થાય છે, તો એ થોડુંક ત્રાસું દાખલ થાય છે. એનો અર્થ શું થશે કે અહીંયા આ વિદ્યુત ભારના વેગના બે ઘટક મળશે. એક ઘટક આવશે જે એક્સ અક્ષની ડાયરેક્શનમાં હશે, જે હશે વી કોસ થીટા. અને કઈ ડાયરેક્શનમાં હશે? વી કોસ થીટા. અને એક હશે ઋણ ઝેડ અક્ષની ડાયરેક્શનમાં, અને ઋણ ઝેડ અક્ષની ડાયરેક્શનમાં, ઋણ ઝેડ અક્ષ. આઈ થિંક તમને ઝેડ અક્ષ દેખાતી હશે. આ ઝેડ અક્ષની ડાયરેક્શનમાં છે. તો શું થશે? હે, ચુંબકીય ક્ષેત્ર શું થશે? તો વિદ્યુત ભાર વાળું સૂત્ર આપણે ભણ્યા છીએ કે વિદ્યુત ભાર જ્યારે દાખલ થાય તો ત્યારે એના ઉપર લાગતું બળ Fm = Q × V ક્રોસ B. ઓકે, આ રીતે એના ઉપર બળ લાગે છે. ચાલો, તો આ ડાયરેક્શનમાં એનો ઘટક છે એ થઈ જશે V sin થીટા થશે. V sin થીટા થશે. એટલે આ V છે એ શું છે? વેગનો લંબ ઘટક છે, હે ને? વેગનો લંબ ઘટક છે અને સમક્ષિતિજ દિશા સાથેનો સમાંતર ઘટક છે, હે ને? વેગનો V sin થીટા એ સમક્ષિતિજ અથવા તો એક્સ અક્ષ સાથે આ V sin થીટા લંબ ઘટક છે અને V cos થીટા છે એ સમાંતર ઘટક છે એક્સ અક્ષ સાથે. ઓકે, તો હવે આ કન્ડિશનમાં થશે શું કે અહીંયા V જે sin થીટા ઘટક છે, જે ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ લંબ છે, આપણે લાસ્ટ થિયરીમાં હમણાં થોડી વાર પહેલા જોયું, બરાબર, કે વેગ છે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે દાખલ થાય. માની લો ચુંબકીય ક્ષેત્ર આ રીતનું હતું, ચોકડી, એને એક્ઝેક્ટલી લંબ રૂપે v વેગથી દાખલ થાય તો ત્યારે ગતિપથ કંઈક આ રીતનો મળતો હતો, હે? તો લંબ ઘટકના કારણે અથવા તો ચુંબકીય ક્ષેત્રને જે લંબ છે, હે, ચુંબકીય ક્ષેત્રની દિશાને જો વેગ લંબ હશે, બરાબર, તો એ વેગ ઉપર શું લાગશે? બળ, પરિણામી બળ લાગશે. એવું પણ કહી શકાય આપણે વિદ્યુત ભારના એ ઘટકના કારણે, વેગના એ ઘટકના કારણે. તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, વેગ અંદરની બાજુ છે, અંદર વેગ અંદર, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ. તો વેગની દિશામાં આંગળી રાખવાની, પહેલો સદિશની દિશામાં આંગળીઓ રાખવાની, ચુંબકીય ક્ષેત્રની દિશા વાળવાની. તો બળ કઈ ડાયરેક્શનમાં લાગશે? નીચે. તો આ બળ છે નીચે તરફ લાગશે અને આના કારણે જે આપણને ગતિપથ મળશે એ ગતિપથ કંઈક આ રીતનો થશે. આના કારણે પરિણામી ગતિપથ આ રીતે જશે. અરે
પરિણામી ગતિપથ આ રીતનો થશે. હેને સર વર્તુળાકાર સમજાણું પણ આગળ કેમ ચાલ્યું? તો વેગ જો કોસ થીટા પણ છે, અહીંયા વેગનો કોસ ઘટક પણ છે ને, જો આ રીતે સમજો. તો અંદર તરફનો જે વેગ છે, અંદર તરફનો વેગ છે એ શું કરશે? વર્તુળાકાર ગતિ ઉત્પન્ન કરશે આવી રીતે આમ, હેને v sin થીટા છે એ વર્તુળાકાર ગતિ ઉત્પન્ન કરશે એક્ઝેક્ટલી આ રીતે. v sin થીટા વાળો ઘટક આમ વર્તુળાકાર ગતિ ઉત્પન્ન કરશે અને cos થીટા વાળો ઘટક છે એ શું કરશે કે ધક્કો મારશે ને, x અક્ષની દિશામાં ધક્કો મારશે, x અક્ષની દિશામાં ધક્કો મારશે. એટલે વેગનો ઘટક છે, મતલબ ગતિપથ કેવો થશે? જો ગોળાકાર તો છે, ગોળાકાર તો છે અને સાથે આગળ આ x અક્ષની દિશામાં પણ વધે છે, તો આ રીતે થશે ને, આ રીતે. હેને ખ્યાલ આવે છે? ખબર પડે છે? ઓકે, તો કંઈક આ રીતના ગતિપથ હશે. એટલે સાઇન ઘટક જે છે બરાબર, એના કારણે તો એક્સ અક્ષને અનુલક્ષીને આખી ગતિ થતી હશે, હે ને? આ રીતે જ થશે ને. ચાલો, આ સ્પર્શકની દિશામાંથી આગળ વધે છે, પછી આ આખો રાઉન્ડ ફરીને પછી આ રીતે જશે, હે ને? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? હે ને? તો આ રીતે વર્તુળમય ગતિ થશે અને હેલિકલ માર્ગ, આને કહેવાશે હેલિકલ માર્ગ, હે ને? આ ચુંબકીય ક્ષેત્રનો કેવો છે? હેલિકલ માર્ગ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? તો ગતિપથ હવે આ રીતનો કંઈક બનશે. સમજ પડે છે? સમજ પડે છે, હે ને? જો ફરીથી એક વખત જો, ફરીથી એક વખત જો, વેગ છે, વેગ બરાબર, એ કેવો છે? એક્સ અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, હેને? આ રીતે વેગ છે એ થોડો કેવો ત્રાસો છે, એક્ઝેક્ટલી ઝેડ અક્ષની દિશામાં નથી, એક્ઝેક્ટલી ઝેડ અક્ષની દિશામાં નથી, થોડોક ત્રાસો છે. હવે ત્રાસો છે તો એના કારણે એક ઘટક એક્સ અક્ષની દિશામાં હશે, એક ઘટક ઋણ ઝેડ અક્ષની દિશામાં હશે, હેને? એક ઘટક ઋણ ઝેડ અક્ષની દિશામાં હશે, એક ઘટક આ દિશામાં હશે. હવે આનાથી થશે શું? ઝેડ અક્ષની દિશામાં છે એનાથી, તો ઝેડ અક્ષની ઋણ ઝેડ અક્ષની દિશામાં જે ઘટક છે એના કારણે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે થયો ને, તો એના ઉપર નીચે તરફ બળ લાગશે, નીચે તરફ બળ લાગશે એટલે ક્યાં જશે? નીચે તરફ જશે, નીચે તરફ જશે, નીચે તરફ જશે. અને પછી આ બળ છે એ આ રીતે લંબ રૂપે કેન્દ્ર તરફ લાગે ને, કેન્દ્ર તરફ જ બળ લાગશે ને, તો આખી કન્ડિશનમાં આવી રીતે થશે, આવી રીતે થશે, એને આગળ વધશે. અને એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક છે v cos થીટા, એ શું કરશે? v cos થીટા શું કરશે? v cos થીટા શું કરશે? એને આગળ ધકેલવાનું કામ કરશે ને, એક્સ અક્ષની દિશામાં આગળ ધકેલવાનું કામ કરે છે ને. અને v sin થીટા જે છે, v sin થીટા એ શું કરે છે? વર્તુળાકાર ગતિ માટે કારણ જવાબદાર છે. તો વર્તુળમય ગતિ માટે જવાબદાર વેગ છે એ કયો છે? v sin થીટા. અને સીધી ગતિ જે થાય છે બરાબર, એક્સ અક્ષની દિશામાં જે ગતિ થાય છે એ દિશામાંની ગતિ માટે જવાબદાર કોણ છે? v cos થીટા. ઓકે, એટલે અહીંયા ઘટના આ રીતની કંઈક બને છે. તો ખ્યાલ આવે છે ને? તો આ પથ છે એ કેવો બનશે? હેલિકલ આકારનો, બરાબર, કે વિદ્યુત ભાર ના વેગનો v sin થીટા ઘટક વડે વિદ્યુત ભાર કેવી ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરશે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે અને વેગના v cos થીટા ઘટક વડે વિદ્યુત ભાર x અક્ષની દિશામાં ચાલો, હવે ઘણાને એવું થશે કે સર આ v cos થીટા લાગે છે તો ચુંબકીય બળ અને v cos થીટા બરાબર, તો અહીંયા પણ વર્તુળમય ગતિ નહીં થાય, નહીં થાય. રીઝન શું છે? ચુંબકીય ક્ષેત્ર અને v cos થીટા સેમ ડાયરેક્શનમાં છે. જો v
ગુણ્યા v ક્રોસ b, પણ v cos θ અને b બંને એક જ ડાયરેક્શનમાં હોય તો બળ તો લાગશે નહીં, એટલે x ડાયરેક્શનમાં કોઈ બળ નહીં લાગે, અને x ડાયરેક્શનમાં કોઈ બળ લાગશે નહીં, અને માત્ર કઈ ડાયરેક્શનમાં હશે? માત્ર z અક્ષની ડાયરેક્શનમાં, એટલે આ રીતે જે વર્તુળ ફરશે હેને એના કારણે જ શું લાગશે? બળ લાગશે. ખ્યાલ આવી ગયો હેને? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે v છે, v આ સદિશ v છે હેને, સદિશ v છે, દેખાય છે? ઓકે, તો આ સદિશ v નો જે સાઇન ઘટક છે એના કારણે જ વર્તુળમય ગતિ થશે. રીઝન શું છે? વેગનો સાઇન ઘટક અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે આ રીતના, હેને? તો પરસ્પર લંબ હોવાના કારણે ચુંબકીય ક્ષેત્ર v ક્રોસ b, એટલે નીચે તરફ બળ લાગશે, એટલે આ ભાગ ઉપર એની ઉપર નીચે તરફ બળ લાગશે, ચુંબકીય બળ નીચે તરફ ચુંબકીય બળ લાગે, એટલે કેન્દ્ર તરફ એવું પણ કહી શકાય, એને નીચે તરફ બળ લાગશે, એટલે આના કારણે આ પદ છે આ રીતના બનશે, આ રીતના બનશે, એને એટલે આ માર્ગે આગળ ચાલશે. ખ્યાલ આવે છે? આ ખબર પડી ગઈ ને? બરાબર. તો કઈ રીતે? હેલિકલ માર્ગે, બરાબર છે. માટે બરાબર આ બંને પરિસ્થિતિને કારણે વિદ્યુત ભાર કેવા? હેલિકલ ગતિપથ પર ગતિ કરે છે. ઓકે, શું કરશે? હેલિકલ ગતિપથ. હેલિકલ એટલે જો સ્પ્રિંગ જેવો આકાર થઈ ગયો ને, સ્પ્રિંગ જેવો આકાર થઈ ગયો ને, તો આવા માર્ગે ગતિ કરશે. ખ્યાલ આવી ગયો? હવે આ ગતિપથ છે એની વર્તુળાકાર જે ગતિપથ જે છે, વર્તુળાકાર ભાગ છે, આમ જાય છે ને, તો એની ત્રિજ્યા કઈ હશે? તો ત્રિજ્યા કેટલી થશે? આપણે આગળના ભાગમાં આપણે જોયું તો ત્રિજ્યા કેટલી હશે હેને? તો r ઇઝ ઇક્વલ ટુ શું હતું? mv અપોન qb આવું હતું ને? પણ અહીંયા v નો કયો ઘટક અહીંયા ભાગ ભજવે છે? v sin θ હેને? આ સૂત્ર કયું હતું? એક્ઝેક્ટલી સોરી v અને b એક્ઝેક્ટલી લંબ હોય ત્યારે, તો ત્યારે ત્રિજ્યા છે એ કેટલી હતી? એટલે કે વર્તુળમય ગતિપથની ત્રિજ્યા કેટલી હતી? mv અપોન qb. ઓકે, તો હેલિકલ ગતિપથની ત્રિજ્યા, તો r કેટલી થઈ જશે? ત્રિજ્યા કેટલી થઈ જશે? તો m પણ અહીંયા કયો આવશે? v ની જગ્યાએ v sin θ અપોન qb. ઓકે, શું આવશે? v sin θ અપોન qb, એટલે કે આ સૂત્ર આપણું થઈ જશે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો, આવર્તકાળ કેટલો હશે? આ ગતિપથમાં એક ભ્રમણ પૂરું કરવા, એક વર્તુળ પૂરું કરવા માટે લાગતો સમય, એટલે કે આવર્તકાળ. ચલો, આવર્તકાળ એટલે શું થઈ જશે? આવર્તકાળ એટલે તો આપણને ખબર જ છે, વેગ બરાબર શું થઈ જશે? 2πr અપોન કેપિટલ T. આવું હોય ને સૂત્ર, અને એક પથ પૂરું કરવા માટે લાગતો સમય કેપિટલ T જેટલો હોય, ત્રિજ્યા r હોય, તો વેગ કેટલો થઈ જશે? 2πr અપોન કેપિટલ T. તો કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2πr અપોન v થશે. તો 2πr અપોન v. ઓકે, ચાલો, હવે v છે એની જગ્યાએ શું આવશે અહીંયા? v sin θ, અને v ની જગ્યાએ શું આવશે? v sin θ. પણ r ઇઝ ઇક્વલ ટુ શું છે? r ઇઝ ઇક્વલ ટુ આવડું આ છે, તો 2π અપોન v sin θ ઇન્ટુ શું થઈ જશે? r ની જગ્યાએ શું મૂકી દેવાનું? mv sin θ અપોન qb. ઓકે, mv sin θ અપોન qb. તો v sin θ ઉડી જશે. તો આવર્તકાળનું સૂત્ર તો એ જ રહેશે ને? તો 2πm અપોન qb. ચાલો, તો આવર્તકાળના સૂત્રમાં કોઈ જાતનો ફેરફાર નહીં આવે, બરાબર? કારણ કે અહીંયા વેગનો
કોઈ પણ કમ્પોનેન્ટ ભાગ ભજવતો નથી. વેગ ગમે એટલો હોય એનાથી કંઈ ફરક પડશે નહીં. વેગ વધારે હોય ઓછો હોય કંઈ ફરક પડે નહીં. આવર્તકાળ તો જે રીતે હશે મળશે એ રીતે જ મળશે. 2πm/qb આને આધારે જ મળશે. આવૃત્તિ પણ તમને ખ્યાલ આવી જશે. આવૃત્તિ એટલે વેગનો વ્યસ્ત. તો આવૃત્તિ કેટલી દી હશે? આવૃત્તિ તો f = 1/T. તો માટે f = શું થઈ જશે? તો આનું વ્યસ્ત થઈ જશે qb/2πm. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, બરાબર, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે શું પેચ અથવા તો પેચ અંતર એને હેલિકલ ગતિપથનું પેચ અંતર. ને પેચ અંતર એટલે શું પહેલા તો એ સમજો. ઓકે, હવે પેચ અંતર એટલે શું કે ગમે ત્યારે આપણે નોર્મલી બધાને જ ખબર છે કે સ્ક્રૂ હોય, સ્ક્રૂ તો સ્ક્રૂ છે એના આંટાઓ હોય, હે ને, આંટાઓ તો આ રીતે હોય ને. સ્ક્રૂના આંટાઓ પણ જો આની જેવા જ હશે, આવી રીતે. એને ફેરવશો તો અંદર જાય છે, ખોલશો તો બહાર નીકળશે, બરાબર. તો આ કન્ડિશનની અંદર બે આંખો, એક આખો સ્ક્રૂ છે આમ કરીને આમ વર્તુળાકાર ફેરવશો, એક વખત વર્તુળાકાર ફેરવશો તો એ થોડોક આગળ જાય અથવા તો થોડોક પાછળ જાય, હે ને. એક વખત ફેરવો, અહીંયા લખીએ છીએ, એક વખત ફેરવીએ એટલે શું થશે? સ્ક્રૂ છે ને થોડોક આગળ અથવા તો પાછળ જાય. તો અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે ને એને કહેવાય પેચ અંતર, હે ને. એક આંકો તમે આખો એક રાઉન્ડ ફેરવો છો તો જે અહીંયાથી અહીંયા સુધી એટલું અંતર જે કાપશે એને કહેવાય પેચ અંતર. તો તમે આને આ રીતના ગતિપથ હશે આનો, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ લઈ શકો છો, બધું હરખું જ થશે, હે ને. ખ્યાલ આવે છે ને? પેચ અંતર કોને કહેવાશે? તો સેમ આમાં આપણે ચર્ચા કરીએ તો અહીંયાથી આ અંતર છે એ શું થઈ જશે? પેચ અંતર થશે. શું થશે? પેચ અંતર. હવે આ પેચ અંતર થવા માટે જવાબદાર વેગ કયો છે? v, હે ને. તો v cos θ, હે ને. પેચ અંતર માટે, પેચ અંતર મેળવવા માટે જવાબદાર ગતિનો ઘટક કયો છે? v cos θ, હે ને. v cos θ. તો આ v cos θ ના કારણે x અક્ષની ડાયરેક્શનમાં ગતિ થઈ છે. તો આપણે જો x અક્ષની ડાયરેક્શનમાં જ સ્થાનાંતર નક્કી કરવાનું છે ને. એક ભ્રમણ પૂરું થાય તો ત્યારે કેટલો આગળ ચાલશે આ વિદ્યુત ભાર? એક ભ્રમણ પૂરું થશે તો કેટલો x ડાયરેક્શનમાં આગળ ચાલશે, હે ને. એક ભ્રમણ પૂરું થાય તો x ડાયરેક્શનમાં કેટલો આગળ ચાલશે, એ જ આપણું શું થઈ જશે? પેચ અંતર કહેવાશે. તો ઈ ડાયરેક્શનમાં ગતિ માટે મતલબમાં સમય કેટલો લે છે? એક ભ્રમણ પૂરું થવા માટે સમય કેટલો લેશે? આવર્તકાળ t જેટલો, હે ને. કેટલો લેશે? આવર્તકાળ t જેટલો. અને એની માટે જવાબદાર વેગ કયો છે? v cos θ. ઓકે, તો પેચ અંતર જે છે, હે ને, સોરી, પેચ અંતર. તો પેચ અંતર, તો પેચ અંતર બરાબર શું થશે? અંતર બરાબર વેગ ગુણ્યા સમય, હે ને. આપણને બધાને જ ખબર છે કે અંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય. તો વેગ કેટલો છે? v cos θ ગુણ્યા કેટલો સમય છે? આવર્તકાળ જેટલો. એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? આવર્તકાળ જેટલો લાગશે ને. તો v cos θ ગુણ્યા શું થશે? આવર્તકાળ 2πm/qb, 2πm/qb, હે ને. આવર્તકાળ કેટલો છે? 2πm/qb. ઓકે, તો પેચ અંતર છે કેટલું થઈ જશે? તો અહીંયા આપણે લખી શકાય 2πm × v × cos θ /qb. તો પેચ અંતર છે જેને p વડે દર્શાવાય એ પેચ અંતર આ રીતે મેળવી શકાય, હે ને. આ હેલિકલ પથ માટેનું પેચ અંતર કેટલું થશે? 2πmv cos θ /qb. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આઈ થિંક તમને, આપણે એવું માનીએ છીએ કે તમે આ વર્તુળમય ગતિ જે થાય છે, વિદ્યુત ભાર v વેગથી દાખલ થાય છે ત્યારે, બરાબર,
હવે ઈ સમય માટે બે કેસ લીધા આપણે અહીંયા, બરાબર. કયા કયા? તો એક તો એક્ઝેક્ટલી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય ત્યારે, અને ચુંબકીય ક્ષેત્ર સાથે V જે છે એ થીટા ખૂણે હોય, એટલે કે થીટા ખૂણે દાખલ થાય ત્યારે, અને વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે દાખલ થાય તો ત્યારે જે હેલિકલ વર્તુળમાં, મતલબમાં હેલિકલ ગતિપથ બને છે, આ બંને માટેની તમને ટોટલ માહિતી અહીંયા ખ્યાલ આવી ગયો હશે. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ, બરાબર છે. તો આઈ હોપ તમને આ અમારા વિડીયોઝ છે ગમતા હશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.